બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકારથી ચેતજો। સુરતમાંથી બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર ઝડપાયા। આરટીઆઈના કાયદાનો દુરુપયોગ કરનાર ઝડપાયા છે। તો ધારાસભ્યની રજૂઆત બાદ 8 લોકો સામે ફરિયાદ। 2 દિવસમાં કુલ 13 ફરિયાદ નોંધાઈ છે। મુસ્તફા હુસૈન બેગ, હબીબ સૈયદ, શાકિર શેખ સામે 3 ફરિયાદ નોંધાઈ છે। એસએમસીના અધિકારીની પણ સંડોવણી આવી છે સામે। આરટીઆઈમાં માહિતી માંગી લોકોને રંજાડતા હતા, માહિતી એકત્રિત કરી ખંડણી ઉઘરાવતા હતા। તો કચેરીઓના કર્મચારીઓના વિખવાદનો ઉઠાવતા હતા ફાયદો। નવસર્જન ટ્રસ્ટના નામે યુસુફ માંગતો હતો માહિતી। આરોપી યુસુફ પઠાણ નવસર્જન ટ્રસ્ટનો પ્રમુખ છે। આરોપીઓ ઘર વિસ્તારના નકશાની માહિતી મેળવતા હતા, બાદમાં કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને કૌભાંડ કરતા હતા। તો સુરત કોર્પોરેશનના અધિકારીઓની પણ કોલ ડિટેલ ચેક કરવામાં આવશે। છેલ્લા 2 દિવસમાં ટોટલ 13 ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા, એવા 13 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં ગઈકાલે 11 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। આ લોકો એ રીતે ટાર્ગેટ કરતા હતા કે જે કચેરી હોય છે એની આજુબાજુ બેસી રહેતા હતા અને કચેરીઓના અંદરના જે કર્મચારીઓના વિખવાદો છે એનો એ લાભ લેતા હતા અને એકબીજાની વિરુદ્ધમાં માહિતી એકત્ર કરતા હતા અને ત્યારબાદ એની આરટીઆઈ કરતા હતા અને ત્યારબાદ તેને રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખંડણી વસૂલ કરતા હતા। માહિતી છે તે થર્ડ પાર્ટીના પૂછ્યા વગર કે એનું નિવેદન લીધા વગર ન આપવું જોઈએ। જે મહિલા અધિકારી સહિત અન્ય એસએમસીના અધિકારી છે એમની સામે શું કાર્યવાહી? અત્યારે તપાસની અંદર ફરિયાદો દાખલ છે, ત્યારબાદ વિવિધ નિવેદનો લેવામાં આવશે, કર્મચારીઓને નિવેદનો પણ લેવામાં આવશે, કોલ ડિટેલ્સ મંગાવવામાં આવશે। તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદરથી માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ એફએસએલમાં પણ મોકલવામાં આવશે અને આની ડિટેલ તપાસ કરવામાં આવશે। તો હવે વાત કરીશું આપણું બજેટની। દેશની જે વિકાસની ગતિ છે તે આગળ વધી છે અને આપણું દેશનું અર્થતંત્ર સૌથી વધુ વિકાસ પામતા અર્થતંત્રમાં આવ્યું છે। ત્યારે ગુજરાતનું જે બજેટ છે એ માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે રાહ ચીંધેલી છે એમના માર્ગે સર્વે ક્ષેત્ર એટલે કે યુવાન, નારી, અન્નદાતા અને ખેડૂતો બધા માટે અનુકૂળ બજેટ બનાવવામાં આવ્યું છે અને એ રીતે જ ગુજરાત 2047ના વિકસિત ભારતના સંકલ્પમાં ચોક્કસ રીતે ગુજરાતનો ફાળો સૌથી વધુ રહેશે અને એને અનુસંધાને જ ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા છે। ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના માટે પણ જે રીતે આપણે સ્ટેમ્પ ડ્યુટી અને વાહન વેરામાં પણ અને ગ્રીન ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા છે, આજે ગુજરાત ઉર્જા ક્ષેત્રે રિન્યુએબલ એનર્જીમાં સમગ્ર દેશમાં સૌથી પ્રથમ નંબરે છે અને 2030માં આપણે લગભગ 100 ગીગાવોટ સાથે જે લક્ષ્ય આપણે ધારણ કર્યું છે એને ચોક્કસ રીતે પરિપૂર્ણ કરવાની દિશામાં છે। આ બધા પ્રયત્નોને જુદા જુદા વિષયો સાથે સંપૂર્ણ બજેટમાં જોડી લેવામાં આવ્યા છે અને જે રીતે બજેટનો અમલ કરવામાં આવશે આપણે ચોક્કસ રીતે જોઈ શકશું કે 2047નું જે લક્ષ્ય છે વિકસિત ભારતનું, એમાં ગુજરાત કેવી રીતે આગળ વધશે એ માટેનો રોડમેપ પણ આપણે ગ્રીટ મારફત તૈયાર કર્યો છે। એસ અપર્ણાજી એના અધ્યક્ષસ્થાને છે અને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે આ વર્ષે બજેટમાં 50,000 કરોડની 5 વર્ષ માટે જાહેરાત થઈ છે અને આ વર્ષે એમાં 5,000 કરોડની જે જાહેરાત કરવામાં આવી છે એમાં માળખાકીય સુવિધાઓ અને બીજી બધી સુવિધાઓ સાથે આ વિકસિત ગુજરાતને આગળ વધારવામાં આવશે। આભાર। હવે એક સીએમ ભૂપેન્દ્ર પટેલે બજેટને પ્રજાલક્ષી ગણાવ્યું। તેમણે કહ્યું 2025નું વર્ષ શહેરી વિકાસનું વર્ષ છે। નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું
આ વિઝનરી બજેટ છે. વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું. વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ. મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. નમો શક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા. હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે. તેને વધુ વેગ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે. તો ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ રજૂ. ઘરના ઘર માટેની સબસિડી વધી. ગરીબોને 3 લાખથી વધુ આવાસ પૂરા પડાશે. આવાસ યોજનાની રકમ 1.20 લાખથી વધારીને 1.70 કરાઈ છે. SC, ST, OBCને અભ્યાસ માટે 6% વ્યાજે લોન. નવી મનપાના વિકાસ માટે રૂપિયા 2300 કરોડ. તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ. શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. SVP સ્પોર્ટ્સ એન્કલેવ વિકાસ માટે 250 કરોડ ફાળવાયા છે. તો મહત્વનું છે કે જે પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે વિકાસલક્ષી આ બજેટ છે તેવું મુખ્યમંત્રીનું પણ કહેવું. અન્ય સમાચારની જો વાત કરીએ તો મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા PM પોષણ નાસ્તાના ચણા ખરાબ અને હલકી ગુણવત્તાવાળા હોવાનો ખુલાસો થયો છે. શુદ્ધ અને સાત્વિક ભોજનના દાવાનો ફિયાસ્કો થયો છે. ખેડામાં બાળકોને મધ્યાહન ભોજન માટે સડેલા ચણાનો જથ્થો અપાયો. મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવતા ચણા ખરાબ આવ્યા હોવાથી બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો. ન્યૂઝ 18 ગુજરાતીએ માતર તાલુકામાં ચણાના જથ્થાની તપાસ કરતા જ બાળકોને બીમાર કરે તેવા દ્રશ્યો સામે આવ્યા. ચણાનો જથ્થો ખોલતા જ તેમાં જીવતી જીવાતો ફરતી જોવા મળી. ચણા કરતા જીવાતોનું પ્રમાણ વધુ જોવા મળ્યું. દુકાનદાર તેમજ સંચાલકની સતર્કતાના કારણે આ જથ્થો ખરાબ હોવાથી મામલતદારને જાણ કરવામાં આવી. મામલતદારે સંચાલકોને આ જથ્થો ન સ્વીકારવા કહ્યું છે. તો બીજી તરફ જથ્થો ન પહોંચતા ખેડા જિલ્લાના બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. પરંતુ અહીં અનેક સવાલ કે શું બાળકોને જીવાતવાળા ચણા ખવડાવવાના, કેમ આ પ્રકારનો કહી શકાય કે જે ખોરાક છે તે આપવામાં આવી રહ્યો છે. મધ્યાહન ભોજન માટે સડેલો જથ્થો શા માટે અપાયો તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. MDM મધ્યાહન ભોજનના ચણા, એ ચણા જ્યારે સંચાલકો લેવા આવ્યા તો અંદરથી અમુક જીવડા હતા અને કોઈક દોણો એમ કે કોણ હરેલા હોય એવા હતા. તે પછી સંચાલકોએ જોયું અને અમે જોયું. તે પછી કોઈ લઈ નહીં ગયા. કોઈ ચણા 307 કિલો. હવે આ ચણા તો પાછા કીધા છે ગોડાઉન. ગુજરાત સરકાર દ્વારા બાળકોને મધ્યાહન ભોજનમાં પોષિત આહાર મળે તે માટે નાસ્તો ચાલુ કરવામાં આવ્યો છે. આ નાસ્તાની અંદર બાફેલા ચણા પણ આપવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ચણા આપવામાં આવે છે તે ચણાની ક્વોલિટી હલકી ગુણવત્તાની હોવાની ન્યૂઝ 18 ગુજરાતીને માહિતી મળે છે. અને આ માહિતી લઈને ન્યૂઝ 18 ગુજરાતી તપાસ માટે પહોંચ્યું છે માતર તાલુકાના દેઠલી ગામે. હજી ચોક્કસથી આ જે ચણાનો જથ્થો આવ્યો છે તેની પર આપણે રિયાલિટી ચેક કરીશું. જે પ્રકારે તમે જે જોઈ રહ્યા છો કે આ જે ચણાના જે કટ્ટા તમે જોઈ રહ્યા છો, આ કટ્ટા ગુજરાત સરકાર દ્વારા બાળકોને મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા હોય છે અને તે અત્યારે અહીં આગળ જે સસ્તાની દુકાને પહોંચાડવામાં આવે છે ત્યાંથી મધ્યાહન ભોજન સંચાલકો સુધી પહોંચે. પરંતુ આ જે ચણા છે તે હલકી ગુણવત્તાના હોવાની કંઈક વાત સામે આવી છે. જે પ્રકારે કહી શકાય કે આ ચણાનો જે કટ્ટો છે તે ખોલીને આપણે અંદર જોઈશું કે તેની અંદર કેવા પ્રકારના ચણા આવ્યા છે. કારણ કે જે વાત સામે આવી છે કે ચણાની અંદર જીવાત હોય તેમજ
બીજી બાજુ આ ચણાની અંદર કાણા પડી ગવાની વાત સામે જે પ્રકારે ચણામાં તમે જોઈ રહ્યા છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે આ ચણાની અંદર જીવતા જીવડાઓ અંદર ફરી રહ્યા છે એટલે કહી શકાય કે આ જે ચણાની જે વાત સામે આવી હતી તે સાચી સાબિત થાય છે બીજી તરફ આ ચણા છે તેને હાથમાં લઈને પણ જોવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે આ ચણા છે તે બાળકોને નાસ્તામાં આપવામાં આવતા હોય છે પૌષ્ટિક આહારની સરકાર વાતો કરતી હોય છે પરંતુ જો આ દ્રશ્યો અંદર જે ચણા જોઈ રહ્યા છો તેની અંદર જીવાત ફરતી જોવા રહી છે આ ચણા અંદર બોખલા થઈ ગયા છે ક્યાંક કાણા પડી ગયા છે અન્ય પણ કટ્ટાની અંદર આપણે તપાસ કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે આગળ 10 જેટલા કટ્ટાનો સ્ટોક આવ્યો હતો જેની અંદર આ પ્રકારની ઘટના સામે જે ચણા છે તેની અંદર જીવતા જીવડા ફરી રહ્યા છે એટલે કહી શકાય કે આ જે ચણાની જે ગુણવત્તા છે જે દાળ હોય છે ચણાની તે અત્યારે દરાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો અહીં આગળ દેખાઈ રહ્યા છે મહત્વની વાત કરવામાં આવે તો આ ચણાનો સ્ટોક બાળકોને પીરસવામાં આવતો હોય છે જો કે દુકાનદાર અને સંચાલકોની સતતના કારણે આ સ્ટોક અહીંયાથી બાળકો સુધી ના પહોંચ્યો જો પહોંચ્યો હોત તો આ પ્રકારનું ચણાનું બાળકો આરોગ્ય કરતા હોય કારણ કે કહી શકાય કે આ જે ચણાનો જે સ્ટોક છે તે સરકાર દ્વારા જે ઉપર લખેલું છે પીએમ પોષણ યોજના એમડીએમ ની જે યોજના છે તેની અંદર આ ચણા આપવામાં છે 30 કિલોનો આ કટ્ટો હોય છે જે આ ઉપર જે તમે જોઈ રહ્યા છો જે પ્રકારે આ ચણા છે તે પીએમ પોષણ એમડીએમ ના ચણા છે અને તેની અંદર આ પ્રકારના જીવડા આવી રહ્યા છે કહી શકાય કે આ ચણાના કારણે બાળકોને નાસ્તાથી વંચિત રહેશે પરંતુ જો આ બાળકો સુધી આ ચણા પહોંચ્યા હોત તો બાળકો કેવું નાસ્તો અડકતા હોત કારણ કે જે પ્રકારે જીવડા અંદર ફર્યા છે દાળ દરી ગઈ છે હવે જોવું રહ્યું છે કે આ બાબતે જે અહેવાલ પ્રસારિત થયા છે જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારનું કોઈ નિવેદન સામે નથી પરંતુ આ પ્રકારની ચણાના કારણે સરકાર હવે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તો ગીર સોમનાથના કોડીનારમાંથી ભૂતિયા આંગણવાડી ઝડપાઈ છે કડવાસણ હાઈવે પર ભૂતિયા આંગણવાડી ઊભી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે સરકારી સર્વે નંબર 26માં આંગણવાડીનું બોર્ડ મારવામાં આવ્યું છે ખાનગી ટ્રાન્સપોર્ટ ઓફિસ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીનું બોર્ડ મારીને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાયો છે જો કે આ મામલે તંત્રને રજૂઆત કરતા કડક કાર્યવાહી કરવામાં આવી છે મામલતદાર કોડીનારની ટીમ અને સીડીપીઓએ તપાસ કરતા આ જગ્યા પર કોઈ આંગણવાડી ન હોવાનું સામે આવ્યું છે આ જગ્યા નેશનલ હાઈવેમાં સંપાદન થયેલી જમીન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં આંગણવાડી જગ્યા નેશનલ હાઈવે પર સંપાદન થયેલ હોવા જણાવતા આ જગ્યામાં આવેલ બિલ્ડિંગમાં આંગણવાડી દ્વારા લગાવવામાં આવી એટલું કરવામાં આવેલ છે એ અંગેની તપાસ કરાય ચાલુ છે આ અંગે મંત્રી તથા સરપંચશ્રીના નિવેદન દેવામાં આવેલ છે વધુ તપાસની કાર્યવાહી ચાલુ છે તો મોરબીમાં પ્રજાના પૈસાના પથરા કરાયા મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવેલી સિમેન્ટનો મોટો જથ્થો દુકાનમાંથી મળી આવ્યો શહેર કોંગ્રેસ પ્રમુખે સિમેન્ટની વધુ 300 થેલીઓ શોધી કાઢી છે થોડા સમય પહેલા મનપા કચેરીના કમ્પાઉન્ડમાં ગાર્ડનમાંથી પથ્થર બની ગયેલી સિમેન્ટની 400 થેલીઓ મળી હતી જેને લઈને કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા ત્યારે પ્રજાના પૈસાનું પાણી કરનાર સામે કોંગ્રેસે તપાસની માંગ કરી છે આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા કોંગ્રેસની માંગ છે 300 થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે તો જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય એ તમામ ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ અને ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ તો હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી છે ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવશે ચાલુ મહિનાના અંતમાં ગરમીથી મળશે આંશિક રાહત 27 ફેબ્રુઆરી આસપાસથી વાદળો આવવાની શક્યતાઓ રહેશે તો મહેસાણા પંચમહાલ રાજકોટ કચ્છમાં વાતાવરણ પલટાશે મહત્તમ તાપમાનમાં થશે મોટો ઘટાડો 31 અને 32 ડિગ્રી તાપમાન રહેશે કેટલીક જગ્યાએ 35 ડિગ્રી તાપમાન રહેશે અંબાલાલ પટેલનું અનુમાન એપ્રિલ માસ સુધી રહેશે અલ નીનોની અસર ફેબ્રુઆરી માસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે ફેબ્રુઆરીના અંતમાં લગભગ 24મી ફેબ્રુઆરીએ એક મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાત પંચમહાલના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનું હવામાન પલટાશે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે તારીખ 27 સપ્ટેમ્બરની આસપાસથી મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 31 ડિગ્રી કેટલાક ભાગમાં 34 ડિગ્રી અને કેટલાક ભાગમાં લગભગ 35 ડિગ્રી એટલે
લગભગ મહત્તમ ઉષ્ણતામાન 31 થી 35-36 સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં રહેવાની શક્યતા છે. તો ચાલુ મહિનાના અંતમાં માવઠું બગાડશે મજા. ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠું થશે. તો 24 ફેબ્રુઆરી બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા છે. કે તારીખ 26 ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ ભાગમાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા છે કે છાંટા પડવાની શક્યતા રહેશે. જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પડતો આવશે, કચ્છના ભાગમાં હવામાનમાં પડતો આવશે, ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે, પંચમહાલના ભાગમાં હવામાનમાં પડતો આવશે, અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પડતો આવશે, મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે. અને આ પડતાના કારણે વાદળવાયુ કે ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરીત અસર ઉભા કૃષિ પાકો પર રહેવા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો. ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો, લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું. ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212. જે નજર રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાયા. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી. વડોદરાના ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી. દર્દીના બદલે બેડ પર શ્વાન આરામ ફરમાવતા દેખાયા. આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાનો પણ અભાવ. સરકારી દવાખાનામાં બેજવાબદાર તંત્ર સામે ઉઠ્યા સવાલ. વડોદરાના પાદરા તાલુકામાં ખેડૂતો સાથે પાવર ગ્રીડ કંપનીની મનમાનીના આક્ષેપ. સાપલા ગામે ખેડૂતોએ ભારે હોબાળો મચાવી ન્યાયની માંગ કરી. ખેડૂતોના ખેતરોમાં કંપનીએ 8 વીજ ટાવર ઉભા કરી દેતા મુશ્કેલી. વળતર પણ ન આપ્યું હોવાનો ખેડૂતોનો આરોપ. પાટણમાં સસ્તા અનાજની દુકાનમાં સર્વરના ધાંધિયાથી લોકોને હાલાકી. વારંવાર સર્વરમાં સમસ્યા રહેતા અનાજ લેવા આવતા લાભાર્થીઓ પરેશાન. સરસ્વતીના મેલુસણ ગામે 3 દિવસથી સર્વર ડાઉન રહેતા લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા. મહીસાગરમાં ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરાતા વિરોધ. ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરાતા શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. રાજ્યમાં અન્ય જિલ્લામાં ખેલ સહાયક માટે અલગ અલગ નીતિને લઈને રજૂઆત. શિક્ષકે અડપલા કર્યા હોવાનો કર્યો સ્વીકાર. કરી લેખિતમાં વાલીઓ સામે માંગી માફી. પોલીસ ફરિયાદ કરવા વાલીઓએ માંગ કરી. શાળાએ શિક્ષકને માત્ર છૂટો કરીને સંતોષ માન્યો. શાળાના આચાર્યએ પોલીસ અને શિક્ષણ વિભાગને પત્ર લખી રજૂઆત કરી. નશાખોરોના ત્રાસથી બાળકો પર પડે છે વિપરીત અસર. તાલુકા શિક્ષણ અધિકારીએ પોલીસ વિભાગને વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે એક આંખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાવલ ગામે વર્તુ નદી પાસે આવેલ કૂવામાં આંખલો પડી જતા જેસીબીની મદદથી રેસ્ક્યુ કરાયું. આંખલો કૂવામાં પડી જતા આસપાસના લોકોએ રાવલ ગામની ગણપતિ ગૌશાળા ગ્રુપના સભ્યોને જાણકારી આપી. રાવલની ગણપતિ ગૌશાળા ગ્રુપની ટીમના સભ્યો સુરત જ સ્થળ પર પહોંચ્યા. જેસીબીની મદદથી ભારે જહેમત બાદ કૂવામાંથી આંખલાને બહાર કાઢતા આંખલાને નવું જીવન મળ્યું હતું. તો રાજકોટના ગોંડલમાં 2 માળનું મકાન ધરાશાયી થયું છે. એક મહિલાનું મોત નીપજ્યું છે. સહજાનંદ નગર ગરબી ચોક પાસેની આ સમગ્ર ઘટના. કાટમાળ નીચે દબાતા 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું. મકાનના રિનોવેશન કામ દરમિયાન સર્જાઈ છે આ દુર્ઘટના. ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તો ફાયર વિભાગે જેસીબીની મદદ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા છે. તો સ્થાનિક ધારાસભ્ય તેમજ ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.
તો એક સજાનંદ નગરમાં એકમાં જ્યાં મકાન પડી ગયેલું, ધરાશય થઈ ગયેલું, તેનો કોલ મળેલો. તો ત્યાં અમે આવી, અમારા ફાયરની પૂરેપૂરી ટીમ, 28 માણસોની ટીમ, સાથે એક જેસીબી, એક ટ્રેન અને બાકીના આજુબાજુના માણસોની તમામની કામગીરીથી સંપૂર્ણ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરેલ છે. તેમાં 2 જીવિત માણસોને બચાવેલ છે અને એક મૃતદેહ બહાર કાઢેલ છે. આજરોજ અમારા ગોંડલ શહેરની અંદર સહજાનંદ નગર વિસ્તાર ખાતે એક સિંધી પરિવારના લોકો રહેતા હતા. એમના મકાનની અંદર લગભગ જૂના બાંધકામ હોવાના કારણથી મકાન ખૂબ ખરાબ હાલતમાં હતું અને આજ સવારે 8 થી 8:30ની વચ્ચે મકાન ધરાશાયી થયેલું છે. આ બાબતની જાણ થતા તમામ સ્થાનિક અમારા સોસાયટીના સહજાનંદ નગરના સૌ લોકોએ અમને જાણ કરી, તમામ આગેવાનોને જાણ કરી, ગોંડલ ફાયરની ટીમને જાણ કરી તથા ગોંડલ નગરપાલિકાની ટીમને જાણ કરી. તમામ આગેવાનોને અને ફાયરની ટીમને જાણ થતાં તાત્કાલિકના ધોરણે અમારી પૂરી ટીમ, ફાયર, નગરપાલિકાથી માંડીને તમામ આગેવાનો, સોસાયટીના તમામ લોકો ભેગા થઈ અને સ્થળ ઉપર પહોંચેલા અને ફાયરની ટીમની મહેનત તથા નગરપાલિકાની પૂરી ટીમની મહેનતથી આશરે 3 જેટલા લોકો મકાનની અંદર ફસાયેલા હતા. એમાંથી એક વૃદ્ધ માતા હતા, એમને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢીને હોસ્પિટલે સારવાર નીચે ખસેડવામાં આવેલા છે. ત્યારબાદ એક મોટી ઉંમરના વૃદ્ધ બાપા હતા, એમને પણ સારી રીતે રેસ્ક્યુ કરી અને બહાર કાઢીને તાત્કાલિકના ધોરણે ક્રિષ્ના હોસ્પિટલ ખસેડી અને સારવાર એમની ચાલુ થઈ ગયેલી છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ભાઈ એક એમના જ પરિવારના વડીલ એક માતા પોતે પોતાનો જીવ આ ઘટનાની અંદર ગુમાવ્યો છે. તો બીજી તરફ બોટાદમાં દારૂના જથ્થા પર લોડર ફરી વળ્યું છે. 3 વર્ષમાં પકડાયેલો દારૂનો જથ્થો નાશ કરાયો. કુલ 28,07,000નો દારૂ નાશ કરાયો છે. કુલ 35 ગુનામાં 2091 બોટલ દારૂ ઝડપાયો હતો. બોટાદ ટાઉન પોલીસ દ્વારા 35 ગુનાના કામે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાની બોટલ નંગ 2091, એનો રૂપિયા 2,87,018નો વિદેશી દારૂનો નાશ આજે કરવામાં આવ્યો છે. 2022, 23 અને વર્ષ 2024 આ છેલ્લા 3 વર્ષ દરમિયાન જે પરપ્રાંતીય દારૂ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવ્યો હોય તેનો આજ રોજ કમિટી સમક્ષ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જેની બોટલ કુલ 2091 જેટલી છે અને મુદ્દામાલની રકમ 2,87,018 રૂપિયા જેટલો મુદ્દામાલની રકમ છે. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં 33,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,048 મળીને કુલ 33,785 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા અનુરોધ સાથે શુભેચ્છા પાઠવી છે. બાળકોને મારો ખાસ સંદેશ છે કે આ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી. તમારી માત્ર સ્કિલ અને તમે કેટલું જાણો છો એ જ માપન આમાં થશે અને પરીક્ષામાં જે કોઈ પણ અધિકારીઓ કે જે કોઈ પણ શિક્ષકો તમને દેખાય છે એ તમારી સગવડતા માટે છે, તમારા ઉપર વોચ રાખવા માટે નથી. માટે બિલકુલ નિશ્ચિંત બેફિકર થઈ અને આપ પરીક્ષા આપો. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બજેટ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલનું નિવેદન. ગુજરાતના દરેક સમાજનું હિત બજેટમાં આવરી લેવાયું છે. આ બજેટમાં વકીલોની પણ ચિંતા કરાઈ છે. 5 કરોડ ગુજરાતના વકીલોને આપવાની જાહેરાત થઈ છે. એક બજેટમાં પણ વકીલોનું હિત જોયું છે અને અત્યાર સુધીમાં 28 કરોડ સુધીની મદદ કરી છે. દરેક સમાજને ન્યાય આપવાનો પ્રયત્ન થયો છે. એનો એક ટૂંકો દાખલો એ છે કે આખા ગુજરાતના તમામ 125 વકીલોની પણ અહીંયા ચિંતા કરવામાં આવી છે. 5 કરોડ રૂપિયાની સહાય ગુજરાતના વકીલોને આપવાની જાહેરાત થઈ છે. ગુજરાતના વકીલોને સતત 3જા વર્ષે ભૂપેન્દ્રભાઈની સરકારે 5 કરોડ આપ્યા છે.
અને અત્યાર સુધીમાં 28,25,00,000 જેવી માતબર રકમ સમગ્ર ગુજરાતના વકીલોના આર્થિક મદદ સહાય માટે, એના વેલફેર માટે ગુજરાતની ભાજપની સરકારે આજે ગુજરાતના વકીલોને. તો ઓસ્ટ્રેલિયા ખાતે 15મી વર્લ્ડ આઈસ્ટોક ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના 7 એથ્લેટ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ચેમ્પિયનશિપ ઓસ્ટ્રેલિયાના કેનફેનબર્ગમાં 22 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાશે. ગુજરાત અને ભારત માટે આ એક ગર્વની ક્ષણ છે, કારણ કે આ રમતવીરો વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે સ્પર્ધા કરવાની તૈયારી કરે છે. આ 7 ખેલાડીઓ બાસ્કેટબોલના કોર્ટ પર પ્રેક્ટિસ કરે છે, કારણ કે ગુજરાતમાં આઈસ્ટોક ગેમ્સ માટે ગ્રાઉન્ડ નથી. તેમ છતાં ખેલાડીઓએ સખત મહેનત કરીને ખેલો ઇન્ડિયામાં ઘણા મેડલ્સ જીત્યા છે. તો મહત્વનું છે કે 22 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી આ યોજાશે, જેના માટે તમામ ખેલાડીઓ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી છે 15મી વર્લ્ડ આઈસ્ટોક ચેમ્પિયનશિપ 2025 માટે. યુવાનોને પણ શરમાવે તેવા 74 વર્ષીય વૃદ્ધા ભીખાભાઈ નામના આ વૃદ્ધા હિંમતનગરથી અયોધ્યા પગપાળા નીકળ્યા છે. તેઓ 2.5 મહિને અયોધ્યા પહોંચશે. ભીખાભાઈએ મહેતાપુરમાં મહાકાલી માતાજીના મંદિર, રામજી મંદિર અને ઝરણેશ્વર મંદિરે દર્શન કર્યા. ત્યારબાદ તેમના મિત્રોએ ભીખાભાઈને ફૂલહાર પહેરાવી જય શ્રી રામના નારા સાથે પ્રસ્થાન કરાવ્યું. સુથારી કામ કરતા 74 વર્ષીય ભીખાભાઈ 8 વખત હિંમતનગરથી ચોટીલા પગપાળા ગયા છે. 3 વખત આશાપુરા અને 1 વખત ભાવનગર રાજપરા પગપાળા ગયા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.